વેલકમ બેક. આણંદમાં વિદ્યાનગરમાં અંજલિ ફાસ્ટ ફૂડની દુકાનમાં આગની ઘટના બની. મગ પુલાવની દુકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી. રુદ્રાક્ષ કોર્નર નજીક ગેસ સિલિન્ડરમાં લીકેજના કારણે આગની ઘટના. સિલિન્ડરના નોઝલમાં લીકેજ હોવાથી બે દુકાનો આગની ચપેટમાં આવી. દુકાનમાં 5થી વધુ ગેસ સિલિન્ડર હોવાની માહિતી છે. કાઉન્ટર, ફ્રીજ, શાકભાજી સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. આગની ઘટનામાં અંદાજે 1.5 લાખની નુકસાનીનો અંદાજ છે. દુકાનમાં કામ કરતા લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. દુકાનદારને ફાયર સેફટીના સાધનો રાખવા માટે પણ અપીલ કરવામાં આવી. एक्सटिंग्विशर बहुत जरूरी હોય અમે આગની ઘટનાથી અમે લોકોને એવું પબ્લિકને એવું પણ જાહેર કરીએ છીએ કે જ્યારે પણ તમારી કોઈ પણ શોપ હોય એની મેં એક ફાયર એક્સટિંગ્વિશર તમારે કમસે કમ રાખવો જોઈએ, જેથી કરીને આજે પણ એ જ દાખલો અહીંયા આગળ બેસે છે કે આજુબાજુની દુકાનવાળા જો પણ ફાયર એક્સટિંગ્વિશર હતા તેઓએ પણ આવીને આગ બુઝાવવાનો કોશિશ કરે, પણ આગ જે ફાયર એક્સટિંગ્વિશર લીધે તો મોટી હોનારત ના થાય એ બહુ જરૂરી છે.